નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. આજે તારીખ 29/7/2026 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે પોતાનું ચરિત્ર સાચવવું જોઈએ અને પોતાની કોઈ બેન બેટી દુઃખી હોય તો તેને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વારસામાં મળેલી સંપત્તિ વેચવી નહીં. આજના સહાયક દેવ આપણા કુળદેવી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે લીલા મગનું દાન મંદિરમાં કરવું જોઈએ અને સાથે સાથે પક્ષીઓને ચણમાં પણ નાખવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ અને પોતાની બેન દીકરીઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, તડકામાં ઉઘાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને માં સરસ્વતી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે કોઈ પણ કાર્ય આયોજન કરીને પછી શરૂ કરવું જોઈએ અને એને સુખદ અંત આપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ઓરિજિનલ ચામડાની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને માં પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવા જોઈએ. શું નથી કરવાનું? તમારે લીલા વસ્ત્ર ધારણ નથી કરવાના. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે લીલું વસ્ત્ર હિજડાને દાનમાં આપવું જોઈએ અને તેના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ સ્વીકારવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને તમારા કુળદેવી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે શેર બજારમાં રોકાણ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન લક્ષ્મી નારાયણ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે બકરી જેવા પ્રાણીને ખાવાનું આપવું જોઈએ અને કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાહેર સ્થળ પર ગંદકી નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા અને હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ચણાના લોટમાંથી બનેલું ફરસાણ કોઈ સફાઈ કર્મીને ખાવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સ્ત્રી સાથે વાદ વિવાદ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન લક્ષ્મી નારાયણ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે માં દુર્ગાના દર્શન કરવા જોઈએ, માં દુર્ગા પાસે આશીર્વાદ લેવા જોઈએ અને નાની નાની કન્યાઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વધુ પડતી દોડભાગ નહીં કરતા.
આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ, માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, નાની નાની ગરીબ દીકરીઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ કામ કરવાનું હોય ને તેમાં આજે કરું કાલે કરું આવું નહીં કરતા. આ ધ્યાન રાખજો. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે બેન દીકરીઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.